જો તુલા રાશિના લોકોને રસ્તો મુશ્કેલ લાગે તો સમજો કે ભગવાન તમને ખાસ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। તેમની દરેક કસોટી તમને શક્તિ આપે તે વસ્તુઓ બનાવવા માટે છે, તોડવા માટે નહીં। ક્યારે જ્યારે તમે રડો છો ત્યારે ભગવાન તમારી સાથે હોય છે, ત્યાં છે। તેમની યોજના સાકાર થવાનો સમય આવી ગયો છે। એવું થતું નથી, રાહ જુઓ, ચમત્કાર નજીક છે। નમસ્તે મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, હું તમને બધાને કહેવા માંગુ છું કે મૃત્યુ નજીક આવી રહ્યું છે। હા, એક ભયંકર ઘટના બનશે। હા મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળી રહ્યા છો અને આ ઘટના દરેક વ્યક્તિના જીવનકાળ દરમિયાન બધી પરિસ્થિતિઓમાં રહેશે। પણ મિત્રો, આ પાછળનું કારણ સત્ય સાંભળ્યા પછી તમે પણ કહેશો કે તમે ધન્ય છો। ભગવાન, તમે અમારું ભાગ્ય બદલી નાખ્યું છે। હા મિત્રો, તમારા જીવનમાં જે પણ ઘટના બને છે તે તમારું જીવન 101% બદલી નાખશે। પણ હવે તમે તેનો ઉપયોગ કેવી રીતે કરશો તે તમારા પર નિર્ભર છે। આજે બપોરે 3:20 વાગ્યે તે પછી તમારી કુંડળીમાં શુક્ર અને રાહુ છે અને કેતુ ત્રણેય ખૂબ જ પ્રભાવશાળી સ્થિતિઓ છે, જેઓ અંદર આવે છે, જેમની અસર તમારા પર જોઈ શકાય છે મળશે। શુક્ર સૌથી શક્તિશાળી છે, તે ધનુ રાશિ સાથે સંકળાયેલ ગ્રહ છે, વૈભવ સાથે જોડાયેલ છે, વ્યવસાયથી વ્યવસાય સુધી તે જોડાયેલ છે। એનો અર્થ એ કે જો શુક્ર બળવાન હોય તો તમને દરેક ક્ષેત્રમાંથી લાભ મળે છે। પૈસા સંબંધિત તમામ ક્ષેત્રોમાં તમે સફળતા મળે છે। પણ મિત્રો, જો રાહુ અને કેતુ તમારા જીવનમાં હોય તો જો તમે તમારી પોતાની દ્રષ્ટિ બતાવશો તો વિનાશ થશે, પરિસ્થિતિ આવી જાય છે। આવી સ્થિતિમાં તમારે હસવું પડશે। ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો છે અને તમે સંપૂર્ણ લાભ લેશે। હા મિત્રો, આ કોઈ મોટી વાત નથી। આવા ગ્રહોનું પરિવહન તમારા પહેલા રાશિ માટે તમારી કુંડળીમાં રચના તે થયું છે। રાહુ તમને ખ્યાતિમાં મજબૂત બનાવશે, તમારા શત્રુઓનો નાશ કરશે। આજે ફક્ત તમે વિડિયો અંત સુધી જુઓ અને તમને ખબર પડશે કે તેમાં શું છે। હું તમને વિડિયોમાં કહીશ, એક વાર ધ્યાનથી જુઓ। મારે આજે સાંજે મારા જીવનમાં અને મિત્રોમાં તે કરવું પડશે। 2019ના 3:20 પછી તમે લાખોમાં નહીં પણ કરોડોમાં રમાશે। તમારી ગણતરી અમીરોમાં થાય છે, આવશે। હવે તમારા ગરીબ જીવનનો અંત આવ્યો છે, થઈ જશે। પણ મિત્રો, તેઓ કહે છે કે કંઈક પ્રાપ્ત કરવા માટે જો મારે આ માટે કંઈક ગુમાવવું પડે તો હું અહીંથી ચાલ્યો જઈશ। કંઈક મેળવવા માટે કંઈક કરવું પડે છે। કેટલાક સાવચેતીના પગલાંને કારણે ઉપવાસ રાખવામાં આવશે નહીં। તો ધ્યાન આપો, અહીંથી જુઓ। વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના સાચા ભક્તો, જો તમે પ્રેમ ભક્ત છો તો સૌ પ્રથમ આ વિડિયો જુઓ। કૃપા કરીને નીચે એક મીઠી લાઇક અને કોમેન્ટ આપો। કોમેન્ટ બોક્સમાં 3 વાર જય માતા દી કૃપા કરીને તેને લખો જેથી માતા રાણીને સીધી પહોંચ મળી શકે। આપ સૌને આશીર્વાદ અને પ્રેમ હશે। તમારા આખા પરિવારને તેનો લાભ મળશે। મિત્રો, આપણા જીવનમાં ગમે તે ગ્રહોનું ગોચર હોય ઉત્પન્ન થાય છે, સારું હોય કે ખરાબ। જો કંઈક ખરાબ થાય તો પણ ભગવાનનો હાથ ચોક્કસ ત્યાં હોય છે। હા મિત્રો, અને આ શોમાં તમે સવાર પણ જોઈ શકો છો, ઉપર 5 દેવી દેવતાઓના હાથ છે। તે મિત્રો, તમારા જીવનમાં દુશ્મનોએ તમે મને ખૂબ જ પરેશાન કરી દીધો છે અને હવે આવા ગ્રહો દુશ્મનોને સજા આપવા માટે બનાવવામાં આવ્યા છે। આ 5 દેવીઓએ મળીને ગોચર બનાવ્યું છે।
પણ જો તમે તેનો લાભ નહીં લો તો તમારાથી વધુ કમનસીબ કોઈ નહીં હોય. હા મિત્રો, હવે અમે તમને જે વાતો કહેવા જઈ રહ્યા છીએ તેમને સાંભળીને તમારો આત્મા ધ્રુજી ઉઠે છે તે ઉગશે. તમારી માહિતી માટે હું તમને જણાવી દઉં કે જો તમે આજના વિડિયોને અવગણ્યો હોય તો જો તમે આમ કરશો તો તમને આખી જિંદગી પસ્તાવો થશે. હા, મને એટલું કહેવા દો કે તમને પસ્તાવાનો મોકો પણ નથી મળતો. સમજાઈ ગયું? તો આ વિડિયો એકલા જ સમાપ્ત કરો. અત્યાર સુધી જોવા જેવી વાત તમારે તે જાણવાની જરૂર છે. તમારા શરીર પર આ દૈવી અસરો હોવી મહત્વપૂર્ણ છે. સત્તાઓનું નિયંત્રણ છે તમારા શરીર પર. એકના પણ કુલ 5 દેવતાઓની હાજરી છે. આ 5ની શક્તિ તમારી અંદર છે. તે થવાનું છે. એમ કહેવું ખોટું નહીં હોય કે આ ક્ષણે આ દેવતાઓની ઊર્જા તમારી સાથે છે. હવે ડરવાની જરૂર નથી કારણ કે તમારા દુશ્મનો પણ તમારી આગળ ઘૂંટણીએ પડશે, નમન કરશે. હા મારા પ્રિય મિત્રો, તમે બિલકુલ સાચું સાંભળ્યું. આ 5 તમારી આસપાસ છે. મહાન શક્તિઓના પડછાયા રહે છે અને આ ઊર્જા હવે તમારા જીવનમાં વધારો કરશે. જો તમે આ વિડિયો જોયો હોય તો ધ્યાનમાં રાખો, જો તમે તેને અવગણશો તો તમે એ જ ભૂલનું પુનરાવર્તન કરશો જે ક્યારેય ન કરવું જોઈતું હતું. અમે તમને જણાવીશું આ ઘટના હમણાં તમારી સાથે બને તેવું ઈચ્છું છું. તમારી આસપાસ ફક્ત તેણી જ હોવાથી તે દૈવી શક્તિઓ ત્યાં નિવાસ કરશે અને આવી પરિસ્થિતિમાં પણ જો તમે આવું કોઈ કર્યું હોય તો કામ કર્યું છે અથવા અજાણતામાં કોઈ ભૂલ થઈ છે, જો આનાથી આ દેવતાઓને દુઃખ થાય છે તો પરિણામો તમારા માટે અનુકૂળ નહીં હોય. આ સમય દરમિયાન આ 5 દેવતાઓની સીધી નજર તમારા પર હોય છે. આવા સમયે કોઈપણ ભૂલ ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે જો આ બાબતો જાણ્યા અને સમજ્યા પછી પણ તમે હજુ પણ જો તમે વિડિયો અધૂરી છોડી દો તો ગમે તે હોય, તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે તમારી સાથે આવું થશે. કર્યું હોત? હા મિત્રો, આ જાણો, તમારે આ શક્તિઓના ક્રોધનો સામનો કરવો પડશે. તેની જરૂર પડી શકે છે. કારણ કે જો આ સમયે તમે બેદરકારી બતાવશો તો તે ભૂલ તમારી સાથે થશે. આ થશે જેના વિશે અમે તમને ચેતવણી આપી રહ્યા છીએ. એટલા માટે તમારી સામે બીજો કોઈ પણ વિડિયો હોય તો પણ આ વિડિયો પૂરો થાય ત્યાં સુધીમાં કેમ ન આવો. જ્યાં સુધી તમે તેને ન જુઓ ત્યાં સુધી બીજી કોઈ વસ્તુ પર ધ્યાન ન આપો. આનો દરેક ભાગ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે, જરૂરી છે. અમે આ બધું સંપૂર્ણ સમજણ સાથે કરીએ છીએ અને હું અનુભવથી કહી રહ્યો છું. તો ચાલો હવે જાણીએ આ 5 દેવતાઓ કોણ છે અને કયા. તમારા જીવનમાં બનેલી એક રહસ્યમય ઘટના છે. તે થવાનું છે. ચોક્કસ તમારા મનમાં ઘણું બધું હશે. પ્રશ્ન ઊભો થઈ શકે છે કે આ શું છે? શું દેવતાઓ છે? તેમની શક્તિ આપણી સાથે કેમ છે? અને એ કઈ ભૂલ છે જેના કારણે આપણે દરેક પરિસ્થિતિમાં ભોગ બનીએ છીએ? મારે ટકી રહેવું છે. અમે તમને આ બધી વાતો જણાવીશું, ઊંડાણપૂર્વક વિગતો આપીશ. પણ તે પહેલા સાંભળો મિત્રો, તમે તે સાંભળ્યું જ હશે. ભગવાનના દરબારમાં વિલંબ થાય તો સારું રહેશે. જવા દો પણ ક્યારે અન્યાય ન થાય. અત્યાર સુધી જીવનમાં તમે ઘણી બધી પીડા અને મુશ્કેલીઓનો સામનો કર્યો છે. તમારા જીવનમાં કોઈ ખામીને કારણે તમે તમારા દરેક પ્રયાસમાં નિષ્ફળ જાઓ છો. ઇચ્છિત સફળતા મેળવી શક્યા નહીં. જેટલું તમારે ખુશીનો અનુભવ કરવો જોઈતો હતો પણ તમે ક્યારેય તે અનુભવ્યું નહીં. તે થઈ શક્યું નહીં. તમે કોઈ ધાર્મિક કાર્ય પણ કર્યું નથી. કોઈ કસર છોડી નહીં.
તમારી શક્તિ પ્રમાણે તમે શક્ય તેટલા સારા કાર્યો કરવાનો પ્રયત્ન કર્યો છે. તમે ભક્તિને મહત્વ આપો છો અને માને છે કે દેવતાઓ ભક્તિથી પ્રસન્ન થઈ શકે છે, કૃપા હંમેશા રહે છે. એ પણ સાચું છે. ત્યારે જ તમે ઊંચાઈ તરફ આગળ વધવાનું શરૂ કરો છો. પછી રસ્તામાં અવરોધો આવે છે અને તમારા જીવનમાં અવરોધો બનાવવાનો હેતુ એવું લાગે છે કે તમારા વિરોધીઓએ જવાબદારી લીધી છે. એવું લાગે છે કે તમારા પતનની યોજના છે. તેમણે જ તે બનાવ્યું છે. આપણે બધું એમ જ કરીએ છીએ. હું એમ નથી કહેતો. થોડા દિવસ પહેલા એક જ્યોતિષ કાર્યક્રમમાં આપણે કહ્યું હતું કે તમારા વિરોધીઓએ તમારા પર કાળો જાદુ કર્યો છે. મેં તે પૂર્ણ કરવાનું શરૂ કરી દીધું છે. તે તમારા જીવનને બનાવે છે. હું નાણાકીય કટોકટી અને ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છું. તે સમયે પણ અમે તમને ધીરજ રાખવા કહ્યું હતું. તેને જાળવી રાખો. ન્યાય ચોક્કસ થશે અને તમારા દુશ્મનોને તેમના કાર્યોની સજા મળશે. હવે તે સમય આવી ગયો છે. જુઓ મિત્રો, આ 5 દેવતાઓ તમારા શત્રુઓનો નાશ કરવા માટે એક થયા છે. નું ગૌરવ તોડી નાખ્યું છે. તેણે આટલો ફટકો માર્યો. મેં તમને એવું કંઈક આપ્યું છે જે દેખાતું નથી પણ અંદરથી દેખાય છે. તેઓ સંપૂર્ણપણે નબળા પડી ગયા છે. અંદર તે એવી બેચેનીથી ઘેરાયેલો છે કે તે દુનિયા સમક્ષ પોતાને પ્રગટ કરી શકતો નથી. હા, મારા પ્રિય મિત્રો, બસ એટલું જ. એવું ત્યારે થાય છે જ્યારે કોઈ હંમેશા બીજાને નુકસાન પહોંચાડવાનું વિચારે છે. ભગવાન તેમને ક્યારેય નહીં આપે. હું તને માફ નહીં કરું. આ 5 દેવતાઓ પાસે હવે છે તેને સજા થઈ છે. તંત્ર મંત્ર જે તમારો છે વિરુદ્ધ કરવામાં આવી રહ્યું હતું તે પૂરું થઈ ગયું છે. હવે તે 5 દૈવી શક્તિઓ તમારી સાથે છે. ના આશીર્વાદ અને તેથી જ તમારા દુશ્મનો હવે ગભરાવવા લાગ્યા છે. જો તમારા વિરોધી આ સમયે તમારી સામે કોઈ તાંત્રિક પ્રથા કરી શકાતી નથી. જો તેઓ આમ કરશે તો તેમના પર પ્રતિકૂળ અસર પડશે. તે હોવું જ જોઈએ. એટલે કે હવે તે ક્રિયાની તમારા પર અસર થાય છે તે નહીં કરે. પરંતુ તેમના પરિવાર પર, તમારા ઘરમાં કંઈ બચ્યું નથી. તેથી તે મોંઘું પડશે. આવી દૈવી શક્તિ પ્રવેશવાની છે જે તેઓ પોતે સમજી શકશે નહીં. તે દૈવી શક્તિઓને તમારા જીવનમાં પ્રવેશવા દો. તે કરવા જઈ રહ્યા છીએ. આ એક નાનો આનંદ છે. પણ તેનાથી પણ મોટી ભેટ આ 5 લોકોની ભેટ છે. તમને તે દેવતાઓ પાસેથી પ્રાપ્ત થશે. તેમના શબ્દો સાંભળીને તમારા મનના દરેક કોષ રોમાંચિત થઈ જશે. આ વિડિયો હજુ પૂર્ણ થયો નથી. હજુ પણ ઘણું બધું જાણવાનું બાકી છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ધ્યાનથી જુઓ રહો. અમે તમને એ પણ જણાવીશું કે તે કયું છે. ગંભીર ભૂલો જે કોઈ પણ કિંમતે ટાળવી જોઈએ છે. કારણ કે કોઈ તમારા જીવનનો અંત લાવવાનું નથી. તે પ્રયાસ કરી રહ્યો છે. તમે આ દુનિયામાંથી આપણને મિટાવી દેવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. હા મિત્રો, હું તમને જણાવવા માંગુ છું કે એક સ્ત્રી છે જે હવે તમારા લોહીની તરસ્યા છે. તે તરસથી અંધ થઈ ગઈ છે. હા મિત્રો, તે તમારા જીવનનો અંત લાવવા માંગે છે. જો આ વિડિયોમાં આપેલી માહિતી ખોટી હોય તો જો સાબિત થશે તો હું મારી જીભ કાપી નાખીશ. હા મિત્રો, આ સ્ત્રી તમને મૃત્યુ તરફ લઈ જઈ રહી છે. આગળ વધવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. ફક્ત તમારું ઘરમાં છુપાયેલા 3 લોકો. હા, આ 3 લોકો સાથે મળીને તેઓ તમારા જીવનના દુશ્મન બની ગયા છે. મિત્રો, જ્યારે તમે તેમના નામ જાણશો ત્યારે તમે તમારા હંસ ઉડી જશે. કારણ કે તેમાં 2 છે જેમાં મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે.
મિત્રો, જો આ ખોટું નીકળશે તો હું મારી જીભ છોડી દઈશ. હું કડવાથી પણ પાછળ હટીશ નહીં. કારણ કે તમે બધા જાણે છે કે છેલ્લા 12 વર્ષથી હું આગાહીઓ કરી રહ્યો છું અને મારી એક ભવિષ્યવાણી હજુ ખોટી સાબિત થઈ નથી છે. એટલા માટે અને આ દુશ્મન છે તે અત્યંત ઘાતક છે અને હવે તે યુક્તિઓમાં માસ્ટર છે. તે એવી જાળ બિહાવશે જે તમારા હોશ ઉડાડી દેશે. તે તેને ઉડાવી દેશે. મિત્રો, આજના વિડીયોમાં હું તે વ્યક્તિનું નામ જાહેર કરીશ અને હું તમને તમારા માટે જે છે તે બધું કહીશ. તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે હાથ મિલાવીએ તમને વિનંતી છે કે કૃપા કરીને આ વિડીયોને લાઇક કરો. શરૂઆતથી અંત સુધી તેને ચોક્કસ જોજો કારણ કે તે આ વિડીયો તમારા ગ્રહોની ગતિવિધિઓ સાથે સંપૂર્ણપણે પૂર્ણ છે અને તે તમારા જન્મ ચાર્ટ પર આધારિત છે અને તે તમારા પર આધારિત છે. જીવનની સૌથી મહત્વપૂર્ણ અને મહત્વપૂર્ણ માહિતી તે કરી શકે છે. તો મિત્રો, તેને અંત સુધી ચોક્કસ જોજો. જુઓ મિત્રો, તમારે સમજવું જોઈએ કે તે એવી વ્યક્તિ જે કોઈપણ ગુણવત્તાથી વંચિત છે તે એ છે જે બીજામાં ખામીઓ શોધે છે અને તેને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ખરાબ કામ કરીને પોતાને મહાન બતાવવાનો પ્રયાસ કરવો તે કરે છે. પણ જે ખરેખર સદ્ગુણી છે તે બીજાના દોષોને અવગણે છે, પોતાની ભૂલો સુધારવામાં રસ ધરાવે છે. તે પોતાની ખામીઓ ઓળખે છે અને તેમને સુધારવાનો પ્રયાસ કરે છે. મિત્રો, ખામીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને બીજાઓને દોષ આપવો તેને બહાર કાઢવાનું બંધ કરો. હંમેશા આ વિશે ધ્યાન રાખજો. અને હા મિત્રો, આજે હું તમને કહીશ 4 પ્રકારના લોકો વિશે ચેતવણીઓ. હું તમને તેમનામાં સંપૂર્ણ વિશ્વાસ અપાવવા માંગુ છું. તમારે આ ન કરવું જોઈએ કારણ કે મારા પર વિશ્વાસ કરો. જો તમે 4 પ્રકારના લોકો પર વિશ્વાસ કરો છો, જો તમે તે લો છો તો તમારે પાછળથી પસ્તાવો કરવો પડશે. પ્રથમ એક પ્રકારનો વ્યક્તિ જે મજાકના નામે વારંવાર તમારું અપમાન કરે છે. આવી વ્યક્તિ તે વારંવાર એવા શબ્દો બોલશે જે તમારી લાગણીઓને ઠેસ પહોંચાડે છે. પહોંચાડો. પછી ભલે તે મિત્ર હોય કે કોઈ, જે સંબંધીઓ તમને મજાકમાં સત્ય કહે છે. જે લોકો તમને અપમાનિત કરે છે તેમનાથી સાવધ રહો. આ લોકો તેઓ ફક્ત નામના પોતાના છે, પણ તેમના અંદર એક મોટું પાપ છુપાયેલું છે. બીજો પ્રકાર લોકો એવા હોય છે જે ક્યારે પોતાની ભૂલો સ્વીકારતા નથી. હું તે કરતો નથી અને દર વખતે હું બીજા કોઈને દોષ આપું છું તેઓ તેને રોકે છે. ભલે તેઓ સમજી શકે કે તે તેમની ભૂલ હતી, પણ છતાં હું તે સ્વીકારીશ નહીં અને તમે દોષિત છો. હું આપીશ. ત્રીજા પ્રકારના લોકો એ છે કે જે તમારી સામે છે. તે તમારો સૌથી સારો મિત્ર છે. ચાલો હું તમને કહું. તે કહે છે કે તે તમારા માટે મરશે. હું તમને આપી શકું છું પણ તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલીશ. અને તેઓ છેતરપિંડી કરવામાં કોઈ કસર છોડતા નથી. આવા લોકો ક્યારે કોઈના પ્રત્યે સાચા નથી હોતા. અને ચોથા એવા છે જેમના શબ્દો અને કાર્યો મેળ ખાતા નથી. એકાઉન્ટ્સ, તેઓ કહે છે કંઈક અને કરે છે કંઈક બીજું. આવા લોકોથી પણ અંતર જાળવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મેં તમને આ 4 શ્રેણીના લોકો વિશે કહ્યું છે. મેં તમને એવા લોકો વિશે કહ્યું છે જેમનાથી તમારે હંમેશા સાવધ રહેવું જોઈએ. તમારે તમારા હિતમાં રહેવું જોઈએ અને અંતર જાળવવું જોઈએ. તેમાં થશે. હવે મિત્રો, ચાલો આ તરફ આગળ વધીએ, વિડીયોના સૌથી મહત્વપૂર્ણ ભાગો તરફ. કૃપા કરીને ધ્યાનથી સાંભળો કારણ કે આગળ શું છે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવશે. જો તમારી પાસે હોય તો હું તમને તે બધું કહેવા માંગુ છું. જો તમને હજુ સુધી વિડીયો પસંદ ન આવ્યો હોય તો કૃપા કરીને આને એકવાર લાઇક કરો કારણ કે આ વિડીયો બનાવવામાં ઘણો સમય લાગ્યો. તે સખત મહેનત માંગે છે. મિત્રો, હું તમારા માટે છું.
હું તમને મદદ કરશે તેવી સચોટ માહિતી લાવી રહ્યો છું. જીવનમાં ફાયદાકારક બની શકે છે. આ વિડિયો માટે હું આખી રાત તૈયારી કરવા માટે ઉપયોગી વાતો કહી શકું છું. પણ જ્યારે તમને વિડિયો પસંદ ન આવે તો તે ખરેખર મોટી વાત છે. દુઃખી થવું. તો મિત્રો, કૃપા કરીને એકવાર આ વિડિયો લાઇક કરો અને કોમેન્ટ બોક્સ આપો. મારે ભક્તિભાવથી હર હર મહાદેવ લખવું જોઈએ. જે કોઈ સાચા હૃદયથી આ લખશે તેને આવનારા દિવસોમાં તે મળશે. 24 કલાકમાં ખૂબ જ સારા સમાચાર પ્રાપ્ત થશે. તેની કોઈ મોટી ઈચ્છા નથી. તે પૂર્ણ કરી શકાય છે. અને જો આ તમારી પહેલી વાર છે, જો તમે અમારી ચેનલની મુલાકાત લીધી હોય તો કૃપા કરીને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો, જેથી આટલી માહિતીપ્રદ અને મહત્વપૂર્ણ તમને દરરોજ માહિતી મળશે છે. તો મિત્રો, ચાલો હવે આગળ વાત કરીએ છે. તો મિત્રો, ચાલો શરૂઆત કરીએ. મિત્રો, એક વાત તમારે ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ તે બજારમાંથી પસાર થાય છે અને તેના ખિસ્સામાં પૈસા હોય છે, આ હોવા છતાં તે પોતાની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં. જો તે કરે છે તો તેનો અર્થ એ નથી કે તે કંજૂસ છે. મિત્રો, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ એક પિતા છે. હા, જે પોતાના સંપૂર્ણ સાથે પરિવાર માટે, પોતાના બાળકો માટે અને પોતાની પત્ની માટે પોતાની ઈચ્છાઓને કચડી નાખે છે. તમારા જીવનમાં જે શક્તિ આવી છે તે હવે તમારી છે. તે પ્રગતિના દ્વાર ખોલશે. તેને ચાલુ કરો. તમારા પાછલા જન્મના સારા કાર્યોના પરિણામો સ્વરૂપ તારાથી ખૂબ ખુશ છે અને હવે તે તમને ઘણું બધું આપવા તૈયાર છે. તમને તમારી માહિતી માટે કૃપા કરીને નોંધ લો કે તમારી પાસે પાછલા જન્મમાં કોઈ સારું કાર્ય મેં તે કર્યું હશે. શક્ય છે કે તમારી પાસે તમે જરૂરિયાતમંદોને મદદ કરી છે, કોઈનું ભલું કર્યું, અથવા જો તેનાથી કોઈનું દુઃખ દૂર થયું હોય તો જ તે તમારા જીવનમાં એક ખાસ ક્ષણ આવવાની છે. તે થતું રહ્યું છે. મારા પ્રિય મિત્રો, આ વિડિયો શરૂઆતથી અંત સુધી ધ્યાનથી જુઓ. જો તમારી પાસે હોય, જો તમે આજનો આ વિડિયો ચૂકી ગયા હોવ તો મને ખૂબ દુઃખ થશે. તમે ઘણા દિવસોથી આવા છો. હું વિચારી રહ્યો હતો કે શું તમારા જીવનમાં કોઈ છે. મહાન સુખ કેમ નથી આવતું? તમને લાગે છે સફળતા તમારા ભાગ્યમાં કેમ નથી? મને સમજાઈ રહ્યું છે. તમે ઘણા સમયથી આની આશા રાખી રહ્યા છો. મેં તો રાખ્યું હતું કે એક દિવસ તમારી સાથે પણ કંઈક સારું થશે. તે થશે અને આજે તે દિવસ આવી ગયો છે, કારણ કે ભૂતકાળમાં તમે પૂરતા પ્રમાણમાં પીડા, વેદના અને સંઘર્ષ સહન કર્યા છે. નો સામનો કર્યો છે. તમે તમારી જાતને મુશ્કેલીમાં મૂકી રહ્યા છો. એવા અન્ય લોકોને પણ મદદ કરી રહ્યા છે જેઓ તે એક અત્યંત દુર્લભ ગુણવત્તા છે. બધા એવું નથી કરતા. સમજે છે? અમે તમને ચોક્કસપણે જણાવવા માંગીએ છીએ કે હવે તમારા ભાગ્યનો તારો ચમકવાનો છે અને તમારી પ્રગતિનો માર્ગ ખુલવાનો છે. અને હવે સારા સમાચાર આવવાના છે. તે સાંભળીને તમારા હૃદયમાં આનંદની લહેર દોડી જાય છે. જશે. આ સમાચાર સાંભળીને તમે ખૂબ જ આશ્ચર્યચકિત થઈ જશો. તમે ખુશીથી ભરાઈ જશો. તે તમારા મનમાં હોઈ શકે છે. મારા મનમાં હજુ પણ પ્રશ્ન ઉદ્ભવે છે કે તમને કયા સારા સમાચાર મળવાના છે અને આ દૈવી શક્તિ શું છે. તે મને માર્ગદર્શન આપી રહી છે. પણ મારા મિત્રો, સૌથી વધુ છે મહત્વની વાત એ છે કે કોઈ પણ સંજોગોમાં તમે એવી કોઈ ભૂલ ન કરો જે તમારી પાસેથી આ શક્તિ છીનવી લે. તે ગુસ્સે થઈ શકે છે. એવું કોઈ કાર્ય ન કરો જે તમારા ભાગ્યને પ્રભાવિત કરો. અમારા આનો અર્થ એ કે તમે ભૂતકાળમાં આવું કંઈક કર્યું છે. મેં ભૂલો કરી હતી.
કેટલીક અજાણતા ભૂલો કારણ કે આજ સુધી તમને તમારું પૂરું નસીબ મળ્યું નથી, હું તે મેળવી શક્યો છું. તમે ઈચ્છો છો તે પુણ્ય ફળ તેઓ પણ આ જ કરી રહ્યા હતા. તેમણે તમારાથી દૂર રહેવું જોઈએ. હા, પ્રિય વિશે વિગતવાર વાત કરીશું. આ ઉપરાંત અમે તમને આવા કેટલાક રહસ્યો વિશે પણ જણાવીશું. ચાલો તમને તમારા જીવન સાથે જોડાયેલી બાબતો વિશે જણાવીએ. અને તમે કદાચ તેમના વિશે હજુ સુધી જાણતા નથી રહ્યા છે. હા, તમારા જીવનમાં કંઈક રહસ્યમય સંયોગો બની રહ્યા છે જે તમને ખૂબ ખુશ કરશે, તમને સફળતાના શિખર પર લઈ જઈ શકે છે. તમને યાદ રાખો કે આ સમય છે હજુ પણ તમારી સાથે સંપૂર્ણપણે સુસંગત નથી. છે. તમારી પ્રગતિનો માર્ગ હજુ અધૂરો છે. જ્યાં સુધી તમે આ બાબતોને યોગ્ય ન કરો ત્યાં સુધી તમે આ સમજો છો અને તમારા જીવનમાં સાવધ નથી. જ્યાં સુધી તમે આનું પાલન કરશો ત્યાં સુધી નસીબ સંપૂર્ણપણે તમારી સાથે રહેશે. તે નહીં આપે. તો મિત્રો, આગળ વિડીયોમાં આગળ વધતા પહેલા બધા દર્શકો માતા રાણી હોવા જોઈએ અને શું તમે ભગવાન ભોલેનાથના સાચા ભક્ત છો? કૃપા કરીને આ વિડીયોને લાઇક અને કોમેન્ટ આપો. બોક્સમાં 5 વખત જય માતા દીનો મંત્ર બોલવામાં આવ્યો. ચોક્કસ કરો. જો તમે આ કરો છો તો ચોક્કસ તો જ તમે અવિશ્વસનીય પુણ્ય પ્રાપ્ત કરશો. હું તમને એ પણ કહેવા દઉં કે પહેલા લોકો તમને કહેશે કે તેઓ તેને અયોગ્ય માનતા હતા. તેઓએ તમને હમણાં જ આપ્યું અપમાનિત. મેં તને નકામી ગણી. દરેક જગ્યાએ દરેક કામ પર તમારે અપમાન સહન કરવું પડતું. લોકો તમે હું સહન પણ કરી શક્યો નહીં. ભલે તે કોઈ હોય, પછી ભલે તે કામ હોય કે તમે જે કંઈ કહો છો. જ્યારે પણ તમે કંઈક જ્યારે તે આ કહેતો ત્યારે લોકો તેને અવગણતા. સૌથી દુઃખદ વાત એ છે કે ભૂતકાળમાં તમે ઘણાને મદદ કરી પણ બદલામાં તમને ન તો તેમની મદદ મળી કે ન તો કોઈની. જો તમે મદદ કરો છો તો પણ તમારે તે 10 લોકોની સામે કરવું પડશે. તે લોકોને અપમાનિત કરવામાં પણ શરમાતા નહોતા. આ વસ્તુ તે તમારી અંદર સૂર્યપ્રકાશ લાવતો રહ્યો. તમારું જીવન મને પણ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પૈસાની અછત તમને ખૂબ પરેશાન કર્યા છે અને જીવનમાં દુઃખ વધુ વધી ગયું છે. હવે આપણે જાણીશું કે આખરે તમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે. તમારા જીવનમાં સતત મુશ્કેલીઓ કેમ આવે છે? શું તમે ગયા છો? પૈસાની અછત કેમ છે? સાથે તમને એ પણ ખબર પડશે કે તમે કઈ ભૂલો કરી રહ્યા છો, તમારે શું ન કરવું જોઈએ અને તમારા જીવનને કેવી રીતે સુધારવું. પ્રગતિના માર્ગો ખુલવાના છે. તો મિત્રો, સૌપ્રથમ હું તમને કહી દઉં કે તમારા જીવનમાં કંઈક એવું બનવાનું છે કે તમે તેની કલ્પના પણ નહીં કરી હોય. તમારી પ્રગતિ માટે આ જોઈને તમારા દુશ્મનો બળીને રાખ થઈ જશે. તે દુશ્મનો જે તમારી નાની ખુશીને પણ નફરત કરે છે, હું તે સહન કરી શક્યો નહીં. હવે તમે ઊંચાઈઓ જાણો છો. જો તેઓ તેમને તેની તરફ આગળ વધતા જોશે તો તેઓ અંદરથી બળવા લાગશે. તે થશે. હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમારું જીવન એક મોટો ફેરફાર થવાનો છે. હવે તમને લાગશે કે આ એક મોટો ફેરફાર છે. આખરે એ શું છે? આનો અર્થ એ છે કે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે. તમને મોટી નાણાકીય સફળતા મળવાની શક્યતા છે. પણ અત્યારે એ મહત્વનું નથી. કોણ શું કહી રહ્યું છે અથવા કોણ તમને કહી રહ્યું છે? તે ઈર્ષ્યા કરે છે. તે જરૂરી છે કે તમે એવી કોઈ ભૂલ ન કરો જે તમારા ભાગ્યને બગાડી શકે. તે તમારા પર ગુસ્સે થઈ શકે છે. એવું કંઈ ન હોવું જોઈએ જે લોકોને તમને મજાકનો વિષય બનાવી શકે છે. હા મિત્રો, જો તમે આ સમજો છો તો તમે એક મહાન વ્યક્તિ બની શકો છો.
તો ચાલો હવે જઈએ. આપણે જાણીએ છીએ કે તે ભૂલો શું છે જેમનાથી તમારે દૂર રહેવું પડશે. ઘણી વખત જોયેલું, તમે સતત પ્રગતિ માટે પ્રયત્નશીલ છો, સખત મહેનત કરો અને સારા નસીબ મેળવો, આ માટે દાન અને ધર્મ પણ કરો. પણ આ સમય દરમિયાન જ્યારે તમે દાન અને સારા કાર્યો